તોફાની એન્ટ્રી થતા શહેર સહિત ગ્રામ્ય પંથક પાણી થઈ ગયું છે। ધોધમાર વરસાદ થતા બોટાદ શહેરના ભાવનગર રોડ પરની 3 થી 4 સોસાયટીમાં પાણી ભરાયા છે। રામનિધિ સોસાયટી, સ્વામિનારાયણ નગર, પાટીદાર રેસિડેન્સીમાં પાણી ભરાઈ ગયા। દબાણોને કારણે દર વર્ષે ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યા થતી હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે। શહેરના મુખ્ય માર્ગો પર ઘૂંટણસમાં પાણી ભરાતા જ્યોતિગ્રામ સર્કલ પાસે વાહન ચાલકો અટવાયા। બોટાદ શહેરનું કૃષ્ણ સાગર તળાવ છલોછલ થઈ ગયું। તળાવમાં હાલ ભયજનક સપાટી પર પાણી વહી રહ્યું છે। તો જિલ્લાના ગઢડા તાલુકામાં ઈશ્વરિયા ગામનો કોઝવે તૂટતા ગામ સંપર્ક વિહોણું થયું। ઈશ્વરિયાથી લાખણકા જવાનો એકમાત્ર કોઝવે તૂટતા લોકો પરેશાન। તો બોટાદમાં આવતીકાલે સવાર સુધી જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। જિલ્લા કલેક્ટરે વરસાદની આગાહી અંગે આપી છે માહિતી। બોટાદ તાલુકામાં 15 ઇંચ અને રાણપુરમાં 5 ઇંચ વરસાદ નોંધાયો છે। આ તરફ બરવાડામાં 9 ઇંચ, ગઢડામાં 14 ઇંચ વરસાદ પડ્યો છે। વહીવટીતંત્રે કરેલા બચાવ કાર્યની પણ માહિતી આપવામાં આવી છે। બોટાદમાં આજે વરસાદની કારણે રેડ એલર્ટ છે અને આવતીકાલની સવારમાં 6 વાગ્યા સુધી આ એલર્ટ રહેશે। છેલ્લા 24 કલાકમાં બોટાદ સબ ડિવિઝનમાં 15.5 ઇંચની વરસાદ થયું। બરવાલામાં 9 ઇંચ અને રાણપુરમાં 5 ઇંચની વરસાદ થયું। તો જિલ્લા કલેક્ટરે જણાવ્યું કે લાથીડર ગામે ઇકો ગાડી સાથે 9 લોકો તણાયા હતા, જેમાંથી રાત્રે જ રેસ્ક્યુ ઓપરેશન કરી 2 લોકોને બચાવી લેવામાં આવ્યા। અત્યાર સુધી 2 મૃતદેહો પણ બહાર કાઢવામાં આવ્યા છે। તો અન્ય ગુમ વ્યક્તિઓની શોધખોળ કરાઈ રહી છે। બચાવ કાર્ય માટે એનડીઆરએફનો પણ સંપર્ક કરાયો। ગઢડાના પીપળિયા ગામની સીમમાં 15 લોકો ફસાયા છે, જેને લોકલ ટીમ દ્વારા બચાવની કામગીરી હાથ ધરાઈ। બરવાડા વિસ્તારમાં ડેમની સપાટી વધી જતા 40 જેટલા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે। લોકોને અફવાથી દૂર રહેવા તેમજ કોઈ પણ મુશ્કેલીના સમયમાં કંટ્રોલ રૂમનો સંપર્ક કરવા માટે અનુરોધ કરાયો છે।